આજે તો અમારા દશરથભાઈ ને જવાનું હતું પિત્તલ પર ઇન્ટરવ્યુ દેવા. મોજે મસ્ત રામ બધાને. આજે તો સવારના પોરમાં મેં પી લીધી ગરમા ગરમ ચા ને મારા દશરથભાઈ ને એને જવાનું હતું પિત્તલ પર ઇન્ટરવ્યુ દેવા, એટલે આ ભાઈઓ એને લેવા આવેલા હતા ગાડી લઈને. ને દશરથભાઈ ની પિત્તલ પર જવા માટે નીકળી ગયા ને મારા બાઈએ મને કીધું મકાઈ બાપાનું, પણ ઈ પેલા તો મારે માથામાં નાખવાનું હતું ટોપરાનું તેલ. ને 4-5 વર્ષથી છે ને મેં માથામાં કોઈ દિવસ ટોપરાનું તેલ જ નહોતું નાખ્યું, એટલે મને માથું દુખતું ને એટલે મેં આજે નાખી દીધું ટોપરાનું તેલ માથામાં. ને એ મકોડા તો જોયેલા જાય ને અમારા નીતાબેન ને તો રીંગણાનો ઓળો બનાવવાનો હતો ને મારે મકાઈ બાફવાની હતી, એટલે મેં મકાઈ બાફા મેકી દીધી ને ત્યાં સુધીમાં મેં ટમેટા ને ડુંગળીને કટિંગ કરી નાખી. ને ડુંગળી કટિંગ કરી રહ્યો ને ત્યાં મને આંખમાં આહુડા તો આવી જ જાય. ને મારા બાએ મકાઈ બાફવાનું કીધું એટલે મેં મકાઈ તો બાફી નાખી ને મારા નીતાબેને તો આજે રીંગણા પણ બાફી નાખ્યા, એટલે આજે મારે રીંગણા બાફેલાનો ઓળો બનાવવાનો હતો. ને પછી બધા મસાલા નાખીને સરસ રીતે સડી ગયા, એટલે આપણે એમાં નાખી દીધો રીંગણાનો ઓળો ને બની ગયો સરસ મજાનો આપણો રીંગણાનો ઓળો. ને પછી તો મેં ચૂલા પર બનાવી નાખ્યા સરસ મજાના આવા કંઈક રોટલા. ને વિડીયો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં.